નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગઢડા સ્વામી શહેરમાં મુસ્લિમ બિરદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવીને જુદા જુદા માર્ગો પર જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે ગઢડા શહેરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. ગઢડા શહેરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચાર સાથે મોહરમ પર્વની વર્ષોથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે પણ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને શહેરના તમામ મુખ્ય માર્ગો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જુલુસ નીકળ્યું હતું. તેમજ વધુમાં મુસ્લિમ સમાજના અગ્રણી ઇરફાનભાઈ ખીમાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે તાજિયા ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર નીકળ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોમી એકતાની ભાવના સાથે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે જુલુસ નીકળ્યું છે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે કનુભાઈ જેબલિયાના ઘરે પધારે છે, ત્યારે આજે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તાજિયા કનુભાઈ જેબલિયાના ઘરે પધાર્યા, જેમાં વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજનો કોઈ તહેવાર હોય ત્યારે મુસ્લિમ સમાજ સાથે હોય છે અને મુસ્લિમ સમાજનો તહેવાર હોય ત્યારે હિન્દુ સમાજ તેની સાથે હોય છે. આવી રીતે હરેક તહેવાર ભાઈચાર સાથે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપનો પરિચય? કિશોર વેલાણી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે મોહરમના તાજિયાને લઈને એક આપના દ્વારા એક આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોમી એકતાનો દાખલો બેસાડવામાં આવ્યો છે, તેના વિશે જણાવશો? આજે જે જુલુસ નીકળ્યું છે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા દર વર્ષે અમારે કનુભાઈ જેબલિયા એમના ઘરે પધારે છે અને આજે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ને આ કનુભાઈ જેબલિયાના ઘરે નિવાસ સ્થાને પધાર્યા છે તાજિયા. ત્યારે આજે કનુભાઈ જેબલિયાના ઘરે હરેક અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો તેમજ વેપારી મંડળ, વકીલો, તમામ જે છે ડોક્ટરો, તે આજે અહીંયા સાથે મળી અને કનુભાઈ જેબલિયાના ઘરે પધાર્યા છે અને એક કોમી એકલાસનો આ એક દાખલો બેસાડે છે કે હિન્દુ સમાજનો જો કોઈ તહેવાર હોય તો મુસ્લિમ સમાજ સાથે હોય અને મુસ્લિમ સમાજનો જે તહેવાર હોય તેમાં હિન્દુ સમાજ સાથે હોય. એટલે ગઢડાની અંદર ભાઈચારાના નાતે સૌ સાથે મળી અને કોઈ પણ તહેવાર હોય તે ધામધૂમથી ઉજવવામાં આવે છે.